નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। પાલનપુરમાં 20 ડિસેમ્બરની સાંજે થયેલી યુવકની ચમકારી હત્યામાં પોલીસે 10 ટીમ બનાવીને 6 આરોપીની ગઈકાલે જ ધરપકડ કરી હતી, જેમને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેને લઈને આજે વહેલી સવારે પોલીસે 6 આરોપીને દોરડાથી બાંધીને પાલનપુરના એરોમા સર્કલ પર લઈ આવી હતી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું હતું, ત્યારે આરોપીને જોતા જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને લોકોએ આક્રોશ સાથે આરોપીઓને સામે કડકમાં કડક સજા થાય એવી માંગ ઉઠાવી હતી। આ ઉપરાંત આરોપીઓને ફાંસી આપો, કડક સજા થવી જોઈએ અને ગુજરાત પોલીસ જિંદાબાદ જેવા નારા સામે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। 20 ડિસેમ્બરની સાંજે નીતિન કુમાર ચૌધરી અને ભરતભાઈ ચૌધરી અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલ પાસે બેઠા હતા, ત્યારે 3 થી 4 ગાડીમાં આવેલી 10 થી વધુ વ્યક્તિઓએ તલવારો, પાઇપો અને લાકડીઓ લઈ તેમના ઉપર અચાનક હુમલો કરી દીધો હતો, જેમાં ભરત ચૌધરીનું મોત થયું હતું। જે બાદ પોલીસે આરોપીને ઝડપી લીધા હતા, જેમાંથી આજે મુખ્ય આરોપી લાલુ માળી સહિત 6 આરોપી સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। તે દરમિયાન પોલીસ દ્વારા આરોપીને લાકડીઓથી માર મારતા વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસે હત્યારાઓને લાકડીથી ફટકારતા આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે। આપ જોતા રહો દિવ્ય ભાવના।